આજે આપણે જોડે યુટ્યુબ નો ફર્સ્ટ ગિફ્ટ આવી ગયો હતો અને ગિફ્ટમાં શું હતું એ હું તમને વિડીયોમાં લાસ્ટમાં બતાવીશ, એટલે વિડીયોમાં બની રહો ને જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરો. આખો દિવસ રવિવાર હતો એટલે અમે ઘેર ઊંઘી રહ્યા હતા. પછી હાંજના અમે મૂનમાં કાકા ને મારા ભાઈ ત્રણે નીકળી જઈએ માર્કેટમાં ખરીદી કરવા માટે. માર્કેટમાં જેવા પહોંચ્યા એમને એ ખબર પડી એ 99 વાળો સેલ લાગ્યો છે. દુકાનના બહાર એટલી ભીડ હતી કે અમે અંદર વ્લોગ જ ના બનાવ્યો. પછી અમે ખરીદી કરીને સીધા ઘેર આવ્યા. ઘેર આવીને જોયું તો અમારે યુટ્યુબ થી તરફથી પહેલો ગિફ્ટ આવ્યો હતો. હવે આ ગિફ્ટમાં શું છે હું એ વિડીયોના લાસ્ટમાં જરૂર બતાવીશ તમને. એના પછી ફૂલહાર લેવા આવ્યો, કેમ કે લોકો ખોટું માની જાય તો ચાલે પણ માતાજી ખોટું ના માનવા જોઈએ. એટલે પછી ફૂલહાર લઈને પછી સીધો ઘેર ને જરબ જતો હતો. એટલા મને રસ્તા મળી ગયું વરિયા પટ્ટી વડાપાવ વાળા. અહીંયા આવ્યો પછી ખબર પડી અહીંયા એક નવી ડીશ આવી છે કુરકુરિયા વડાપાવ. એટલે મેં અહીંયા ટેસ્ટ કરીને મારા ભાઈને ચખાડ્યો. એના પછી અમે આવી જઈએ અમદાવાદના વેદ આર્કેટ મોલમાં તેલની ખરીદી કરવા માટે. મારું ગળું થોડું બરાબર નતું એટલે વોશ બરાબર નતો આવતો, એટલે ટેન્શન નહીં લેવાનું, આપણા વ્લોગ તો દરરોજ આવવાના જ છે. પછી જોતામાં પછી હું સીધો નીકળી જાઉં મારા કાકાની ડેરી ફાર્મ ઉપર જવા માટે. એના પછી કાકાને ત્યાં આવ્યો, કેમ કે કાકાનું ડેરી ફાર્મ નું થોડું બહુ રિનોવેશન નું કામ ચાલતું હતું, એ કમ્પ્લીટ થઈ ગયું હતું. અને યુટ્યુબ થી આપણું ગિફ્ટ આવ્યું એટલે આજે મેં થોડી બહુ પાર્ટી કરી નાખી. અમદાવાદના કાકા પાવભાજીમાં ભાજીપાવ લેવા આવી ગયો. અહીંયા ભાજીપાવ લીધી પછી ઘરે આવીને ગિફ્ટ ખોલવાનું સ્ટાર્ટ કર્યું. મેં ગિફ્ટ ખોલીને જોયું તો ભાઈ મને ખબર પડી આ તો રૂમ સ્પ્રે આવ્યો છે. અને પછી મને ખબર પડી આ તો મારા કોઈ સબસ્ક્રાઈબરે પ્રેન્ક કર્યો છે. તો જય સાવર છે, આવા નવા વ્લોગ જોવા માટે જલ્દી જલ્દી લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરો.